આજે આપણે જોઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ. તો અહીં હેડિંગ મારી દઉં મેં, પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સૌ પ્રથમ આપણે તો પહેલાં લઈ લેવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ એ છે કે જે પ્રક્રિયાનો વેગ છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ એ છે કે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની કઈ ઘાતાંક પ્રથમ ક્રમ છે એટલે પહેલી પ્રથમ ઘાતાંકને સમપ્રમાણમાં હશે. પ્રથમ ઘાતાંકને સમપ્રમાણમાં હશે. પ્રથમની જગ્યાએ તમે 1 પણ લખી શકો છો. પ્રથમ ઘાતાંકને સમપ્રમાણમાં હોય છે. ઓકે, હવે જોઈએ R2P. આપણે એક ઉદાહરણ તરીકે પ્રક્રિયા લઈ લીધી છે જેમાં R પ્રક્રિયક છે અને P નિપજ છે. ઓકે, હવે આનું વેગ કેવી રીતે લખાય? તો -dr/dt પ્રક્રિયકો માટે લીધું છે તો પ્રક્રિયકોમાં માઇનસ આવે. ઓકે, -dr/dt ઇન્ટુ વેગ અભિવ્યક્તિ લખવાનું છે, વેગ સમીકરણ લખવાનું છે કે ઇન્ટુ જે પ્રક્રિયાનો ક્રમ છે એટલા માટે r⁴ આવશે. કેમ? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં x = 1 આવે. ઓકે, તો -dr/dt કે r1 એટલે r⁴ એટલે r⁴ એટલે r જ થાય. તો k બરાબર -dr/dt ઇન્ટુ kr. ઓકે, હવે આપણે ડીટીને પેલી બાજુ લઈ જઈએ, આરને નીચે લઈ આવીએ અને માઇનસને બી પેલી બાજુ મોકલીએ. ઓકે, તો જોઈએ અહીં